આ શિવાની ચા તો કર દે. હે ચા બચું ચા કર દે. ગુવાર સુધારો ને તો લાવ ગુવાર છે ને તો ક્યારનો અમારું ચીકુ ધીમે ધીમે સુધારસ. જો આમાં છે ને ચાકાની જરૂર ન પડે. ચૂપ રહે ને ભાઈ હવે. આમાં પણ જો ચપ્પુની કઈ જરૂર પડતી નથી. આજ વખતે ગુવાર છે ને મસ્ત આવ્યો, કૂણું શાક મસ્ત થશે. આ વખતે ગુવાર કોણ લઈ આવ્યું છે? આપણે લીધો તો ને, નો ડાઉટ કે તું નવી દુકાને લઈ ગયો તો. હા એમ પણ લીધો તો આપણે જ. ગુવાર મેં લીધો છે એટલે કે મસ્ત કૂણો હતો. ચુકા તારી જીભ આમાં જીભ માર તારી જીભ માર જીભ અડાડ જીભ અડાડ તો ખરા જીભ અડાડ ખાલી લે અડાડ તૂટી ગયો. તારી જીભ તો છે જ ને યાર. ચાકા જેવી જીભ. માવી બોલે ચા મૂકી દે, તને એમ કે તું આ કરાવીશ તો હું ચા મૂકી દઈશ. ના મેં તારી જીભનો વખાણ કર્યા તો હવે તો ચા મૂકી દે. ના ચા મૂકી દે તારી રીતે જા. મેં તારી જીભનો વખાણ કર્યા તો ચા નહીં મૂક. શાયદ સવારે તો બનાવી દીધી હતી ચા. સવારે તો આજે તું સૂતી રહેતી ને એટલે. સૂતી તો શું કામ મને રહી હતી? મને છાસ આપતો. નહીં સવારે કેટલા વાગે ઉઠી? 9 વાગે. જો આ કેમેરો છે લોકો જોતા હશે. આંખમાં આંખ નાખીને કે સવારે તો 9 વાગે ઉઠી હતી. દમમાં થોડું ખોફર નીચે થઈ ગયું હશે એટલે સવારે મેં તો ઉઠી જ ગઈ હતી. નહીં જો તારો કેવું છે કે આમ સુતા આંખ ખુલી ગઈ ને એ ન ગણવાનું હોય. પથારીમાં છે તમે આમ ઊભા થઈને બહાર નીકળો નહીં ગણવાનું હોય. તે 10 થઈ ગયા હશે બેટા. નાવો હવે હું જીમમાં નીકળો ને ત્યાં સુધી તો તું પથારીમાં હતી. હા તો પછી તો ઊભી થઈ ગઈ હતી ફટાફટ. દૂધ મગાવવાનું છે? દૂધની 2 થેલી જો નીચે પડી. હા ઓકે. છાશ મંગાવવાની. છાશ મગાવી લે છે. આ તારા બેવું જ હાલે કોકોનટ વોટર પી લે થોડું પી લે. તને એમ કે હું થોડુંક વાલા કરીશ તો મને બનાવી દેશે ચા એમ? ના તો તે કીધું કે તું વિડીયોમાં દર વખતે મને વળકા ભરી લેશ, પ્રેમથી વાત નથી કરતો તો મેં થોડુંક પ્રેમથી વાતો કરું એટલે બસ થઈ ગયું ને કે પ્રેમે નથી પચતો. વિડીયોનો પ્રેમ મારાથી હજમ નહીં થાય. આ પૂરું એ મંગાવવું પડશે ને? ના એ હજી અંદર છે. આ રહ્યું હજી એક છે એટલે મગાવતી નહીં. ઓકે એટલે ન મંગાવું કા? છે આખું એક છે એટલે. તારા માટે કોફી બનાવું? ના. કેમ કોફી નથી પીવી? તમે સાંજે કોફી પીવું? દારૂ. અરે ગુજરાતમાં બંધી દારૂબંધી મસ્તી કરું છું યાર. હવે કોફી બંધ આને બધું મનમાં આવી બોલતો જોજે ચા થોડી છે ને એ રીતે મૂકજે કે તારો 1 કપ ચા નો નીકળે તો દર વખતે ખબર જ ને પછી દર વખતે એવું હોય જ તારે કે ભાઈ ચા મૂકી ગઈ તો કે આ તો મારો અડધો કપ જ ચા થઈ. શીખવાડું? શું શીખવાડું? ફોન વાગ્યો એટલે ફોન કોનો? નક ફોન આયા. ક્યાં ગયો પણ ફોન? ઓલો બિઝનેસ. અચ્છા ઓકે ઈ વાગે જ. હા એક જ મિનિટ. હેલો. યસ. Hi, sir. This is Sai from Cloudflow. યસ સાહિલ. યસ ગાઈસ તો ઈ બિઝી થઈ ગયો છે. ઓકે જસ્ટ લેટ મી ગો થ્રુ ધી વોટ્સએપ. નહીં તો પહેલી લઈને વાત કરે છે હું તમને બતાવું. હા રાઈટ અન્ડરસ્ટુડ ડન ઈ થેન્ક યુ. વાત કરવા માટે તો પહેલી લઈને ગયો. એમાં એવું છે કે જે એડવર્ટાઇઝ કરવા માટે બ્રાન્ડના ફોન આવતા હોય તે ફોન તો કોઈ ઉપાડવા જ પડે અને કોઈ ફોન ઉપાડે તો કોઈક એવો વ્યક્તિ જોઈએ કે જે જવાબદારીવાળો જવાબ દઈ શકે. એટલે આ બધા ફોન ગમે ત્યાં પડ્યા હોય, હું ગમે ત્યાં હોય, મતલબ કે હું ટોયલેટમાં હોય ને તોય મારે જ ફોન ઉપાડવો પડે. બાકી તો ખરેખર શું કર્યું તે મને કહી દે ને બ્રો. બાકી આપણા જે શિવાની સાક્ષાત આ લોકોની સાક્ષીમાં
તારા દિલ ઉપર હાથ રાખીને કહી દે કે મેં ફોન ઉપાડ્યો હતો તોય તું રાડો નાખતો હતો. રાડું નહોતો નાખતો તો ને યાદી દેવડાવતો હતો કે ફોનની રિંગ આવે છે તો મને બરાબર ઉપાડી અને દીધો હતો. શિવાનીનું કેવું છે અમારે એને મૂડ ઉપર હોય બધું બરાબર બ્રાન્ડને શું જવાબ દેવો એને એમ લાગે કે સારા મૂડમાં છે તો બ્રાન્ડને સારા જવાબ દે દે ખરાબ મૂડમાં હોય તો એ પ્રમાણેના જવાબ જાય એટલે મારે છે ને એ વાત કરવી પડે જ બધી હે ને હું એવું કાંઈ નથી કરતી. હું જવાબ બધે દીધો. સારા જવાબ જ દઉં. એક જ મિનિટ હવે શું થયું? ઈ જ લાવ હવે ચા બનાવી દઉં. તારે જેવું કોણ થાય? આમાં તે કમર્શિયલ અને આખા મોકલાવે તો દીધા જ છે બધું હું મારું કામ પરફેક્ટ જ હોય. યસ યસ ગેસ ચાલુ રાખીને વયો ગયો તો તું. ગેસ ચાલુ છે એટલે સોરી લાપરવાહી એક તો બાટલાની ના અછત છે જા. એક તો યુદ્ધ ચાલુ છે ગેસની અછત છે આ બધું તારા કારણે ફોન આવે તો પોતે ફોન ન ઉપાડે મને કહી દે પણ મને ફોન ઉપાડવાનો કે આ જે ફોન છે ને એમાં વાગે. મને એ નહોતી ખબર કે એ ફોન વાગે. તો ફાઇનલી ચા હું બનાવી દઉં છું. હેલો હેલો જોવો છો ને તમે બધા, ચા હું બનાવું છું. તો ચા તું બનાવસ તો અહીંયા છે ને જવાબ હું આપું છું આ એકાદી નાની વેડ આપશે ને તો થોડા ઘણી આવક થશે તો 2 ટંકના રોટલા નીકળશે મારા અને મારા દૂધમાં નકરું પાણી જ નાખી દઈ અરે ક્યાં છે પાણી? આમ જો. પાણી જ છે ઈ. ના 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 આપણે તો બતાવશું. ક્યાં છે પાણી આમાં? ક્યાં છે પાણી? આટલું કોઈ પાણીને પાણી કે હા તો ચા મારી બળી જશે એમાં થોડું પાણી નાખવું પડે લાવો સાવ મતલબ કે મનમાં આવે એ બોલતો હોય. પાણી નાખવું પડે હવે પાણી નથી નાખવું ભાઈ, દૂધ વાળી જ કર દો. નહીં પાણી નહીં નાખવા દૂધ નાખવા ને તો બંધ જલ્દી કર, ધીમો કર. કર. મારી ચા બગાડ તું આમ ખસ જો એટલે જ તને ચાનો બનાવી દઉં. હા તારે પાછું ટક ટક બંધ ન થાય. હું મારું કામ કરવા માંડું. એ ન મજા આવે થોડીક એમાં પાણી નાખવું જ પડે તો પેલા કઈ એવું બોલ્યો કે ચામાં નકરું પાણી નાખસ? ચૂપ. ઘણા લોકોને એમ થાય નળમાંથી પાણી ભરતા હોય ને કે તમે નળમાંથી પાણી કા ભરો પણ એને કેવું પડે કમેન્ટ આવી હતી. હા કે તમે નળનું પાણી કાપ્યું હોય એમાં છે ને એવું છે ગાઈઝ નળમાંથી પાણી નથી પીતા આ જો 2 નળ છે એમાં આ નળ છે તો બધું હાથ પાથ ધોવાનો કે એનો એના માટે નળ છે પણ આ જે નળ છે ને એ નળ નીચે આરો હોય ને એનો નળ છે એટલે ફિલ્ટર આ પ્લેટફોર્મની નીચે છે અને એનો નળ છે ને ઉપરથી કાઢ્યો છે એટલે આમાંથી જે આ જે પાણી આવે જ ને એ પીવાનું પાણી જ છે એવું છે અને એકચ્યુઅલી તો મારી આળસના લીધે કેમ કે હું જે તારી આળસના લીધે એમાં શું તારી આળસ તો જગ જાહેર છે તારી આળસ તો જગ જાહેર છે ને માટલું લેવાનું છે મને મળતું નથી કે આજુ હા તમે વિચાર કરો તમે આખું આ તમને હું એક મિનિટ કિચન બતાવું જો આ આખા કિચનમાં તમને ક્યાંય પાણીનું માટલું દેખાય છે? નથી દેખાતું ને ઈ હું માનું જ છું કે લેવા આના નથી ગઈ. પ્રતાપે આના પ્રતાપે હું માનું જ છું કે હું લેવા નથી ગઈ. લેવા નથી કે નહીં મેં આઈ એક્સેપ્ટ કે મારી ભૂલ. મેં તને મારા 4 વાર યાદ પ્રતાપે. દેવડાવ્યું હશે ને તોય તું નથી જાતી પણ હું એકલી કેમ જઈ શકું છે તું વિચાર. હું કઈ માટલાને એક્ટિવાની આગળ રાખીને કઈ થોડી એમ લઈ આવી શકું. જ્યારે અને જ્યારે મેં તને કીધું હજી કે એક વસ્તુ છે માટલું ને લઈ લઉં. તમને લોકોને બતાવું જો આ દૂધની તપેલી છે આ દૂધની તપેલી તમને લોકોને દેખાઈ રહી છે બરાબર હવે જો આ મારા હાથમાં કાંઈથી જાદુ છે આ દૂધની તપેલીમાંથી આ એનો વાડ જો દેખાય તમને સ્ક્રીનમાં દેખાશે જો મારો આ નથી રહ્યો હવે. જો આ રહ્યો મારો નથી પણ હા હા મારો વાળ ન હોય એલા ન્યા. ચૂપ રે ચૂપ ચૂપ કરો લે આ. ચા હું બનાવું ને એ જ સારી થાય એ તો મને કહેતો જ નહોતો પણ બનાવી દે. આગળથી લલ્લુ પલ્લુ કરવા આવે તો ખરા કે મને બનાવી દે ને. જલ્લુપલ્લું કરવા ક્યાંથી આવતો તું ક્યારે બનાવી દેસ એટલે જ નથી બનાવી દેતી. તને તારા હાથની તું સારી ચા પી શક એટલે. હા બકવાસ કરી લે બકવાસ શું કરી લો એમ. ચા હમણાં આપણી રેડી થઈ જ જશે આમ ચા હલાવવી પડે ચામાં અમારો જીવ હોય
તમે તો એમને મૂકી દો, જીવને હલાવો એમ. બબડતો ચા મારી નીચે વહી જાય, વેસ્ટ વહી જાય, અને બસ મારે આ કામ કરવાનું. હેર જોજો, આ બધા એના વાળ છે જે આખા રસોડામાં ફરતા હોય ને. મારે તમને કેમ બતાવવા, અરે પણ દેખાશે કે નહીં? આ હાથમાં રાખીને બતાવો. સંજવારી નથી કઢાણી એટલે. જો મારા હાથમાં દેખાય તમને હેર? અરે પણ આજે સંજવારી કાઢવાની બાકી છે એટલે. હવે સંજવારી કઢાઈ ગઈ હોય તો હેર હોય જ છે તારા. હા એટલે પણ આજે થોડાક એટલે વધારે હોય એમ, કેમ કે બાકી છે. હજી એક મહિનો, હજી તો આપણે લોકો જો બેડરૂમમાં ગયા હોય ને તો નીચે તમને એમ જ લાગે કે તમે એકાદી એવી જગ્યા આવી ગયા છો કે જ્યાં બધાના વાળ દાન કરીને જતા હશે. આજે મેં લઈ લીધા બેડરૂમમાંથી. આજે મેં લઈ લીધા બેડરૂમમાંથી. આ બધા સાંભળી લીધું. એ પાછું સાંભળે ને તો વિડીયોમાં પોઝ કરીને પાછી સાંભળી શકે. એવું લાઈવ નથી કે એક જ વાર આવે. તમે કીધું કહી દઉં, તે નહોતું સાંભળ્યું, એ બધા તો સાંભળી લીધું. તારા લીધે લોકોને 2 વાર સાંભળવું પડે. તમે છે ને 10 કામ કરી નાખો. એ શું કરે, એક કામ પકડીને છે ને હા તો પણ તો આ ખુરશી ઉપર કેટલું- બેસી જાય કેટલું કામ, કેટલું અને ઝીણું ક્યારનું ઝીણું ટીકું ટીકું અઘરું કામ ટીકું છે. ટીકું 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 ગુવાર સુધારી રાખે છે ક્યારનું ખાલી. બસ હા તો પણ લે, આ તો જે કરવું પડે એ તો કરવું જ પડે ને. આ એક તો આટલી વારમાં ગુવાર થઈ જાય છે પણ ખબર નહીં તને શેનો ટાઈમ જોઈએ. કેટલો બધો તું એ કેટલી વારમાં કરી લે, હું કેટલા કરું જો. ચૂપ. આજે મારે હેર વોશ કરવા હતા પણ મેં આળસ કરી. કઈ વસ્તુ આળસ નથી કરતી? આ ધબરું મતલબ કામ કરવામાં તો આળસ આવે, નાવામાં આળસ આવે, હેર વોશ કરવામાં આળસ આવે, સવારે ઉઠવામાં આળસ આવે, જીમ જવામાં આળસ આવે, રસોઈ કરવામાં આળસ આવે. હેર વોશ કરવા માટે ઈ અઘરું પડી જાય. આથી તારું નામ મારી વાલી આળસુડી. મારી વાલી આળસુડી. ઈ તું જે કે ઈ ભગવાનના આશીર્વાદ. માને પણ મને અરે વાલા કર્યા, જોરથી વાલા કર્યા, જોરથી વાલા કર્યા. પછી તું કહે કે વાલા નથી કરતો. જોરથી વાલા કર્યા. આ તારી બુક તો જગ્યાએ મૂકી દેજે પછી. કઈ? આ રહી જો અહીંયા. Today is heavy, put down and let it go. ચા બની રહી છે, કલર આવી ગયો થોડોક, પણ એ જ્યાં સુધી ચા લાલ ન થાય ને ત્યાં સુધી પીવાની મજા નથી. હવે ચા કાઢી લે, બળી જશે. એક કપ ચા નહીં નીકળે પછી તારી. બળે આપણા દુશ્મનો. સાચા ટાઈમે તો સુકાઈ જાય. બળી મારા દુશ્મનો, બળે અમારી ચા નહીં. હા ઓ આમ રેવા દિયો, આમ હાલી નો નીકળવાનું હોય. બુરે બુરો થયો તો બુરે બુરો શું થાય, બુરો લાલ થાય તો લાલ બુરો કેમ થાય? લિટમસ પેપર થી. ઓ બ્રો, સુપર. હું તો ગમે એવું જેને કહેતા કે સાવ એટલે સાવ ડંફાસ, સાવ બકવાસ કરતો હતો, લાલ અને ભૂરો. ત્યાં તો તને સાયન્સ યાદ આવી ગયું. યસ. વાહ વાહ, મારી વૈજ્ઞાનિક પત્ની. યો સાચા તારું લિટમસ પેપર યાદ આવી ગયું. વાહ વાહ વાહ, સાચી વાત છે. લિટમસ પેપર થી ભૂરું છે એ રેડ, અને રેડ છે એ ભૂરું થઈ જાય. પરફેક્ટ, સુપર. હા ટીવી કરું ચાલુ? ટીવી ટીવીમાં તારક મહેતા કરવાનો હોય તો કર. ભાઈ તારક મહેતા ને જોઉં આખો દિવસ હું. જ્યારે ત્યારે તારક મહેતા જોયા. ન્યૂઝ નહીં જોઉં યાર. ભાઈ એલા ક્યાં ન્યૂઝ અને ક્યાં તારક મહેતા? હા એટલે તારે રિફ્રેશિંગ માટે ટીવી કરવું હોય તો તારક મહેતા કરજે, બાકી ન્યૂઝ નથી જોવા આખો દિવસ. મારે ન્યૂઝ જોવા ને તારક મહેતા જોવા. આનો છે કોઈ તોડ છે? ન્યૂઝ વર્સિસ તારક મહેતા, મતલબ કે આ કઈ ટાઈપની કોમ્પિટિશન? તારક મહેતા તમે જ કહેજો કે તારક મહેતા આપણે ગમે ત્યારે ગમે એવા મૂડમાં ચાલુ કરી તો કેટલી મજા આવી જાય. અને ન્યૂઝમાં જો કે હા ઓલાએ બોમ્બ નાખ્યો, આમ થઈ ગયું, તેમ નાખ્યું, એ જ કન્ટિન્યુઅસ આવતું હોય યાર.
હા હા એમાં પણ થોડીક વાર ન્યૂઝ જોઈશ પછી તારક મહેતા જોઈ લેજે થોડીક વાર ન્યૂઝ જોઈશ બસ તો ન્યૂઝપેપર વાંચી લે. ન્યૂઝપેપર મેં સવારે વાંચી લીધું તું તો સવારે ન્યૂઝપેપર નથી વાંચતી ન્યૂઝપેપર મતલબ બહાર પડ્યું હોય તો જો હું કહું નહીં ને કે ઓલા કામવાળા બેન જે સવારે આવી અંદર લે નહીં તો ખાલી ન્યૂઝપેપર બહાર જ પડ્યા રહે પણ અંદર આવીને એટલા તું ડગલા કરસ ને એટલે સવાર ન્યૂઝપેપર બધા સરખાને ત્યાં મૂક્યા જો ગોઠવેલા ક્યાં મૂક્યા જોવા જોતા ઓલા રૂમમાં ગોઠવીને મૂક્યા તો ત્યાં ઢગલો ને ઢગલો અંદર જા દેસ વાંચીને. આજે તે વાસણ કંઈક ઉટકાતા આવી તો કંઈક કીધું તો ને કે તે વાસણ ઉટકાત ક્યાં છે આ તો બાર જ પડ્યા નહીં બાર ને પડ્યા આ રહ્યા જો અહીંયા. એ ચડાવશે કોણ તું મૂટકું તો તું ચડાવ નહીં. આ તો ઉટક્યા નથી લાગતા તો તે દિવસે ઓલા કામડા બેન ઉટકી ગયા તો મને એ જ ના, લાગે હવે આ ઓલા જો ઓલી મોટી ખાટલીમાં છે ને ઈ કાલ રાતના છે જે મેં ઓલા રોટલી ને એવું બધું બનાવ્યું હતું ને આયા ઉટકીને ચડાવી હતા ને જે આપણે જઈમાં ને ઈ બધા કાલ રાતના જ ને આ સવારના છે આજે જે લાલ ખાટલીમાં છે ને ઈ. ના ના સાચી વાત છે હવે એમાં શું એને વાસણ ઉટકા છે તો આપણને ચડાવી દેવામાં બોર્ડ ન પડવું જોઈએ Yes. ઉટકવું એ વધારે અઘરું ટાસ્ક છે યસ અને લિટરલી આઈ એપ્રિશિએટ યુ કે તું મને સારું એવું કામ કરાવો છો છું. તમે તારી તો કઈ તારી પાસે ઓપ્શન નથી ને એપ્રિશિએટ કર્યા સિવાય ના મને મને તારે કરાવસ એટલે એવું કહું છું લે નો કરાવતો હોય તો હું ક્યાંથી કરું. નહીં ન કરાવતો હોય અને તું એપ્રિશિએટ ન કરતી હોય નહીં ચાલે પણ ન કરાવતો હોય તો તું પૂઠા ભાંગી નાખે તું કઈ ઓછી છો એ તારી શકલ જેવી નિર્દોષ દેખાય છે એવી નિર્દોષ તું થોડીક છો બચ્ચું એવું કઈ નથી હો. આમાં તો જો વાસણ તો મોટા ભાગના થયા છે એમાં ચમચી જ છે અને હવે તારી જ ચમચી છે કેમ કે તને પેલા કોફી હલાવવા માટે અલગ ચમચી જોઈએ કોફી હલાવી લીધા પછી એમાં જરાક એવી મલાઈ થઈ જાય તો એ પાછી મલાઈને કાઢવા માટે પાછી બીજી ચમચી જોઈએ તો એ તો મને એમનો મજા આવે. પછી ચાને હલાવવા માટે બીજી ચમચી ચામાંથી પાછી મલાઈ કાઢવા માટે પાછી હજી એક ચામાં ચમચી ગોળ નાખવા માટે અલગ ચમચી ચામાં કોફી નાખવા માટે અલગ ચમચી હા એમ મતલબ સોરી ચામાં કોફી નાખો. હું તરત કરેક્ટ થઈ ગઈ કે દૂધમાં કોફી નાખવા માટે અલગ ચમચી એમ. મતલબ કે સવારે ખાલી 1 કપ ચા ને 1 કપ કોફી બને ને તો 8-10 ચમચી તો ત્યારે જ વપરાઈ ગઈ હોય હા તો પણ લે સાફાઈ મેચ કરી ને અરે યાર હું મને કંટાળો આ ગુવાર સુધારવામાં ઝીણો ઝીણો પૂરો મેં ચા મૂકી દીધી ઓલા પેલા રૂમ ની મતલબ કે સાફ સફાઈ કરતા આવ્યો અહીંયા મેં વાસણ ચડાવી દીધા તો એક કામ કર કંટાળો આવતો હોય તો આ બધું મન કરવા હા એટલે એક ને એક જગ્યાએ બેસીને ક્યારે નહીં ગુવાર સુધારું બોલ. એ મારે પાછા મેડમ છે ને આ જે કાચના વાસણ હોય ને એ કામવાળા બેનને ન આપે એને એક ગ્લાસ ફોડ નાખો હવે રોજ રોજ કામ કરતા હોય તો ક્યારેક તો એકાદો ગ્લાસ ફૂટી જાય ને ના તો કે ના પણ એવું નથી તો એટલે જ ન આપતી હોય કે ભાઈ ફૂટી જાય એનું ધ્યાન ન રહે એટલું સ્પીડમાં કરતા હોય તો એટલે જ હું નથી આપતી. આપણે ક્યારનું વાક કાઢ્યો. હા આપે એનો વાક ક્યાં કાઢ્યો પણ એકાદો ફૂટી જાય તો આમાં આપી દેવાય વાંધો નહીં હા પણ તો આપણે સાફ કરી નાખી તો કે વાંધો ન આવે. એ તો નો જ આવે ને હા ઈ તો મેં ત્યારે આપ્યો નહોતો ત્યારે નહોતો આપ્યો જે ફૂટ્યો ત્યારે એમને પણ આપણે સાફ કરી નાખતા હોય ને તો નો વાંધો પણ આપણે એમાં મારે જ કરવું ના ઓ બંધ થા કાંઈ તું નથી કરતો તું રાખી દેસ ખાલી. રાખી દે એનું જ નામ છોકરા ગમે એ વસ્તુ હોય અમે રાખી દઈ અને જીવનમાં આગળ વધી જાય એક્સપિરિયન્સ બોલતા હે અમે મતલબ કે વ્યવસ્થિત કોઈ બી કામ હોય ને એને પતાવીએ બરાબર અને પછી આગળ વધી જાય. અચ્છા હા મારા શબ્દો ઉપર તો જામા અને શબ્દોની માયાજાળમાં મને ફસાવવાની કોશિશ કરતી ને હો તું શબ્દની માયાજાળમાં ફસાય એમ જોઈ નહીં. અમે બિચાકડા હોય નિર્દોષ છોકરાઓ અને તમે અમને આટી ગુટીમાં લઈ લ્યો દર વખતે. એ જે ત્યાંથી બટેટું ને છાલ ઉતારવાની ચાકુ આપી દે છે ને આરો આરસુ એમાં કટ કરી જ નાખું. હે બટેટું હા અને છાલ ઉતારવા માટેનું ચપ્પુ બરાબર મેં તને કેટલા દિવસથી કીધું કે ચીપિયા મગાવી લેજો દર વખતે મંગાવી લીધું છે આવશે હવે 2 દિવસ કે છે મગાવી લીધો છે ને આવશે એટલે એમેઝોન માંથી મંગાવી લીધો બાપા
હવે ખાલી કુકર જ લેવા જવું પડશે. તો હજી મારી પાસેથી કયું કામ કરાવડાવવાનું કીધું હમણાં? ઓલું બટેટું દેવાનું કીધું જ ઈ ભાઈ. ક્યાં છે એવડું બટેટું? મોટું કામ નથી જોયું ને, ખબર નથી તને આપણે બટેટું ક્યાં રાખીએ. ક્યાં છે કે ને? આ નીચે. રોજ અલગ અલગ જગ્યાએ નાનું બટેટું આપજે, મોટું બધું ન આપી દેતો. કઈ આખી થેલી આપી દઉં લઈ. નાનું આ કરે રાણો નહીં હો. આવશે તો મોટું જ આવશે બટેટું આ. પણ આમાં અલે નાના હવે બટેટા અમે નો લઈ. એવડું મોટું. નાના બટેટા અમે એની નો પતરી લઈ. કરીશ, એનું પતરી કરીશ. આ પતરી કરીશ. હા, મેં પતરીનું ઓલું મશીન ઠીક મંગાવ્યું. છે ઠીક છે. નાના બટેટા અમે નો લઈ હો. સોરી પડી ગઈ. ભૂલથી પડી ગઈ. દેખાતો તું મને ફ્રીજમાં જઈ. આ છે ને ચોખ્ખો ચોખ્ખો તો દેખાતો તો આમાં. અમે ચોખ્ખા જ દેખાય ઓ. બંધ થાને ભાઈ. હાલે આટલું જ. ના થોડુંક એનાથી મોટું આપ. તારે મને એક છે ને સાઈઝ કહી દેવી કે તારે કયા સાઈઝનું બટેટું જોઈએ. જોઈ લે આ હા યાર. બટેટું રે બટેટું નદીએ નાવા જાતું તું ટમેટું ખાતું તું ટમેટું હતું. પણ એ બટેટું ટમેટું ખાતું તું. હલો આપણી ચા થઈ ગઈ છે રેડી ચકચકાટ મિત્રો ગાઈઝ જો એકદમ અડધી કલાકે ચા બની બોલ. એકદમ કલર આવી ગયો છે આપણી ચામાં. અડધી કલાકે ચા બનાવી. કાંઈ અડધી કલાકે ચા નથી બની. મેં બધો ગુવાર ઓલમોસ્ટ મારા થઈ ગયો. આ જોઈ તો લે તું. ઉભા રહ્યો લોકોને હું જે મારા હાથની ચા છે અમૃત એ હું બતાવું. પણ જોઈ લીધી તો બતાવી દીધી હતી. ઈ આયામાં મજા આવે કે ઈ ગેસ ઉપર ની મજા અલગ હોય. હા જો એકદમ આવ્યો જ ને કલર એકદમ હવે ચકાચક. કપ એક ચાય નહીં નીકળે ફટાફટ કાઢીને પી લે હવે ગેસ ઉપરથી ઉભરો ઉતાર. એવો હવે આપણે ચા પી લઈએ આપણી મારા હાથની બનાવેલી ચા મારી ફેવરિટ ચા. એટલે જ બધું તારી પાસે જ બનાવડાવ. હું ન બનાવી દઉં તને તો આટલો ખુશ થઈને પી ને એટલે જ. તો એવું જ છે. ચાલુ દરવાન ચપ્પુ ન થાય પહોંચી તો ખાડવાનું ચપ્પુ ખાલું ખાડવાનું. હાલે તો નહીં કોઈ છે ને સુગર ફ્રી પાછું. સુગર ફ્રી જ નાખ્યું ગોળ નાખ્યું. ઓકે ગ્રેટ. સુગર ફ્રી શું કામ નાખવું? હા હા બરાબર છે. સુગર ફ્રી નાખ્યું એવું કઈ નથી. અવાજ અત્યારે તો આવ્યો. ગોળ નાખ્યો. હમ ગોળ નો અવાજ આવ્યો સુગર ફ્રી નો અવાજ આવ્યો. સુગર ફ્રી નો અવાજ આવ્યો. મારી ચા હલાવતો ચમચી આપ. આ ગુવાર બોર ઉપાડતા હાલતો. હમણાં 1 મિનિટ થઈ જ ગયો. આપણે થોડાક બિસ્કિટ ખાસી થોડીક ખારી ખાશું એકાદી ખારી. આ સાંજનો આપણો ફેવરિટ નાસ્તો છે. થોડાક સેવ મમરા અને ડીશમાં લઈને ખાવાની ટેવ નથી. ડબ્બામાંથી જ ખાવાની ટેવ છે. એટલે જો કોઈ ઘરે મહેમાન આવે તો એને એવું ન લાગે એઠું તો નથી આપતા ને કેમ કે એઠું જ આપીએ. પછી કે તમારી ઘરે મહેમાન ન આવે કાશીવાળી જય ભાઈ મોજ આવે ને. આ બચ્ચો આ વાયગું નીચે પગમાં. હા તેમાં શું છે ટોસ ક્યાં છે? તે લીધા નહીં. આરી આરી આરી. ભલે વાગતું આસતો આવા ગાળ મને વાંધો જ નથી કઈ. તું ધુરંધર તો entertainment ધુરંધર માટે છો તો નહીં કર. તમે લોકો નો જોયું હોય તો જોતા આવજો. મિસ્કેરા જેવું પિક્ચર છે નહીં. ગાઈસ તો હવે અમે થોડીક વાર ગીત સાંભળશું. હું ન્યૂઝ જોઈશ એ થોડીક વાર તારક મહેતા જોશે અને આપણે પાછા મળીએ છીએ વહેલા નેક્સ્ટ બ્લોગમાં હે ને. યસ બાય એવરીવન. બાય બાય.